હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે હું રૂમમાંથી બહાર આવી તો ધ્યાન ગયું કે મમ્મી પૂરી બનાવતા હતા. તો મને થયું કે લાવને હું એને પહેલા પૂરી જ તળાવી લઉં. તો મમ્મી બધી પૂરી વણી અને મેં બધી તળી દીધી એમને. અને જેવી બધી પૂરી થઈ ગઈ એટલે મમ્મી અને દક્ષ બંને નાસ્તો કરવા બેસી ગયા હતા. અને મને હજી નાસ્તો કરવાની ઈચ્છા નહોતી થઈ તો મેં એકલી ચા જ પીધી હતી. અને 10:30 જેવું થયું એટલે મને થયું આજ હું કંઈક યુનિક રેસીપી ટ્રાય કરું. તો મેં આજે પંજાબી કઢી બનાવી હતી અને પંજાબી કઢી બહુ જ મસ્ત બની હતી. જો તમારે આની રેસીપી જોઈએ તો કમેન્ટ્સમાં લખજો રેસીપી, તો હું તમારી સાથે પણ આની રેસીપી શેર કરીશ. અને પછી થોડી પંજાબી કઢી કરીને મેં ટીવી જોતી હતી, હું ભાભી બંને. અને ત્યાં મારું ધ્યાન ગયું કે મમ્મી પરોઠા કરે છે. તો પછી હું એ બાજુ મમ્મીને હેલ્પ કરાવવા ગઈ અને મમ્મીએ બધા ફટાફટ પરોઠા વણ્યા અને મેં બધા સીજવી દીધા. અને આજે અમે કઢી, પરોઠા અને રાઈસ બનાવ્યા હતા. અને મને આજ રાઈસ ખાવાની ઈચ્છા નહોતી થઈ તો મેં કઢી અને પરોઠા જ લીધા હતા. અને જમીને થોડીક જ વારમાં થયું કે લાવને કામ પણ પતાવી જ દઈએ. તો હરિતાએ ઘરમાં કચરો વાળ્યો અને મેં બેઠા પોતું ફેરવી દીધું. અને પછી બપોર અમે આરામ કર્યો કારણ કે સાંજે અમારે બહાર શોપિંગ માટે જવું હતું. એટલે પછી હું, હરિતા અને ભાભી અમે ત્રણે ચાલતા અમેશ્વરીમાં ગયા. ભાભીને લેસ ને એવું બધું લેવું હતું એટલે. પણ અહીંયા ગયા તો મટીરિયલ એટલા મસ્ત હતા, ચણિયા એટલા મસ્ત હતા. મને તો ઈચ્છા થઈ ગઈ પણ મેં તો આ વખતે શોપિંગ કરી લીધી છે. એટલે હું નેક્સ્ટ ટાઈમ અહીંયા જરૂરથી વિઝિટ કરવીશ. એટલી મસ્ત હતી, લેસ પણ એટલી મસ્ત હતી, નવરાત્રીને એકોર્ડિંગ ને બધી જ રીતે. અને પછી અમે ચાલતા ઘરે આવ્યા કે અહીંયા 3-4 જણા આવી રીતે પ્રોપર ચણિયા ચોળી લઈને બેઠા હતા. અહીંયા પણ એટલું જોરદાર કલેક્શન હતું. અમારે તો લો ગાર્ડન જવાની જરૂરત જ નથી કારણ કે ન્યૂ રાણીપમાં જ આટલું મસ્ત કલેક્શન જોવા મળી જાય છે. અને પછી અમે ઘરે ચાલતા પહોંચ્યા. ત્યાં મારું ધ્યાન ગયું કે અહીંયા આજે સોસાયટીમાં પણ આજથી નવરાત્રીનું વાઇબ્સ આવવા માંડી છે કારણ કે ડેકોરેશન આજે થઈ ગયું છે. અને આ તો લાઇટિંગ પણ ચાલુ હતી બધી જ તે. એટલી મજા આવી ને ઘડીક તો જોઈને, અને પ્રોપર નવરાત્રીની વાઇબ્સ આવતી હતી મને. અને ઘરે આવી એટલે મેં પ્લિક્સ પીધી કારણ કે જમવાનું થઈ ગયું હતું. પ્લિક્સ પીને અડધો કલાક રહીને થોડીક ખીચડી ખાધી હતી. અને પછી રાતે જોયું બિગ બોસ. જો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય.